સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે માત્ર 12.5 કલાક પછી ગુજરાત મતદાન કરશે। આવતીકાલે વહેલી સવારે 7 વાગ્યાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તમામ શહેરો અને ગામોમાં વહીવટી તંત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। ઉમેદવારોએ અંતિમ ઘડી સુધી મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। આવતીકાલે ગુજરાતની જનતા પોતાના વિસ્તારના પ્રતિનિધિની પસંદગી કરવા માટે મત આપશે। પ્રચારના પ્રલોભનો અને ઉમેદવારોની માનતાનો 28 તારીખે નિર્ણય થશે। તો આપને જણાવી દઈએ કે તમામ જે પક્ષના ઉમેદવારો છે તેમણે એડી ચોટીનું જોર લગાવ્યું છે। હવે આવતીકાલે તેમનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે, કારણ કે આવતીકાલે સવારથી મતદાન પ્રક્રિયા યોજાશે। રાજ્યભરના મતદારો મતદાન કરશે। તો રાજ્યભરમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે, ત્યારે તમામ જે તૈયારીઓ છે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ગાંધીનગરથી આપણી સાથે મેહુલ દેસાઈ જોડાયા છે, વડોદરાથી માનુ ચાવડા જોડાયા છે અને અમદાવાદથી શુભમ ભટ્ટ જોડાયા છે। સૌથી પહેલા ગાંધીનગરની પરિસ્થિતિનો ચિતાર મેળવીશું। મેહુલ, આવતીકાલે સવારથી જ મતદાન પ્રક્રિયા યોજાવાની છે, ગાંધીનગરમાં કેવી તૈયારી છે અને આંકડાકીય તમામ જે માહિતી છે એ માહિતી વિસ્તારપૂર્વક જણાવશો। બિલકુલથી વત્સલ, વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે। આજે આપણે સવારે પણ જોયું છે કે તમામ જિલ્લાના જે સેન્ટરો, તાલુકાના સેન્ટરો છે ત્યાંથી ઈવીએમ જે છે તે ડિસ્પેચ કરવામાં આવ્યા અને તમામ જે પોલિંગ સ્ટાફ છે તે હવે મતદાન કેન્દ્ર ઉપર પહોંચી ચૂક્યું છે। સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત જે છે તે જોવા મળી રહી છે, કારણ કે સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં વિશેષ ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા જે છે તે રાખવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે 34 જિલ્લા પંચાયતો, 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકા અને 252 તાલુકા પંચાયતો અને વખતો વખત ખાલી પડેલી જે બેઠકો છે તેની અંદર ચૂંટણી અને પેટા ચૂંટણી જે છે તે થઈ રહી છે। વહીવટી તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે। કેટલાક આંકડા ઉપર ચોક્કસથી આપણે નજર કરીએ તો વહીવટી તંત્ર જે છે તેમને જે ગઈકાલે રાજ્ય ચૂંટણી આયોગે આંકડા જાહેર કર્યા છે તે પ્રમાણે રાજ્યભરમાં 48,450 મતદાન મથકો ઉપર મતદાન જે છે તે થશે। આ 48,450 મતદાન મથકો વત્સલ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે હીટવેવની જે સ્થિતિ છે તેની વચ્ચે આ મતદાન જે છે તે થઈ રહ્યું છે અને આ જે હીટવેવની સ્થિતિની અંદર થઈ રહેલું જે મતદાન જે છે તેના માટે પૂરતી વ્યવસ્થા કરવા માટે રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા કલેક્ટરો અને જે ચૂંટણી અધિકારીઓ છે તેમને સૂચના આપી છે। સાથે જો વાત કરવામાં આવે તો આ જે તમામ મતદાન કેન્દ્રો ઉપર હીટવેવની સ્થિતિને લઈને વિશેષ વ્યવસ્થાઓ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। શાળાઓમાં મોટા ભાગે મતદાન જે છે તે થતું હોય છે તો ત્યાં એક્સ્ટ્રા જે રૂમ જે છે તે ખોલવાની સૂચના આપી છે। છાંયડો કરવા માટે, મંડપ લગાવવા માટેની સૂચના આપવામાં આવી છે। ફર્સ્ટ એડ કિટ આરોગ્ય માટે જે છે તે આપવાની સૂચના આપવામાં આવી છે અને પીવાના પાણીની વ્યવસ્થા અને જરૂર પડે ત્યાં કુલર રાખવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। ખાસ 14,275 મતદાન મથકો જે છે તે રાજ્યભરની અંદર સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। આ સંવેદનશીલ મતદાન મથકો ઉપર વિશેષ સુરક્ષા વ્યવસ્થા જે છે તે રહેશે। સામાન્ય મતદાન મથકો છે તેના કરતાં વધુ સુરક્ષા વ્યવસ્થા ત્યાં રાખવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો 2,196 મતદાન મથકો એવા છે કે જે અતિ સંવેદનશીલ જાહેર થયા છે। થોડા દિવસ પહેલા આપણે વત્સલ રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ સાથે વાતચીત કરી હતી। તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે અને સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મતદાન મથકોની જિલ્લામાંથી જ્યાંથી માહિતી મળી છે ત્યાં વધુ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવવામાં આવી છે। SRP જવાનો સહિત હથિયારી પોલીસ જે છે તે આ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર રાખવામાં આવી છે। ખાસ 4,08,16,713 ફરી એકવાર જે વત્સલમુ જે મતદારો છે કે જે મતદાનનો ઉપયોગ કરશે તેવા 4,08,16,713 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 2,64,715 પોલિંગ સ્ટાફ જે છે તે આ ચૂંટણી પ્રક્રિયાની અંદર જોડાશે। આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે। ખાસ આ જે મતદાન મથકો છે તેમાં મોડી સાંજે વધુમાં વધુ મતદાન થાય તે માટે જે પણ મતદારો જે આવ્યા હશે, જે લાઈનો લગાવી હશે મતદાન મથકો ઉપર, તે મતદારોને મતદાન આપ્યા પછી જ મતદાન જે છે તે બંધ કરવામાં આવશે। કુલ સુરક્ષા માટે 92,583 પોલીસ જવાનો, GRDના જવાનો, હોમગાર્ડ
હોમગાર્ડ અને SRP સહિતના જવાનો જે છે તે સુરક્ષાની અંદર જોડાશે. ખાસ 1,22,951 BU મશીન જે છે તેનો ઉપયોગ કર્યો છે. આજે સવારે આપણે જે જોયું છે કે કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ જે ડિસ્પેચ કરવામાં આવ્યા છે, જેને આપણે EVM કહીએ છીએ, તેવા 1,22,951 BU યુનિટ જે છે તે મતદાનની અંદર ઉપયોગ થશે. 1,08,188 કંટ્રોલ યુનિટ જે CU મશીન કહેવામાં આવે છે તેનો ઉપયોગ કરશે. આ જે બેલેટ મશીન અને જે EVM ડિસ્પેચ કરવામાં આવ્યા છે તેની અંદર વધારાના 10% એટલે કે જે પણ મતદાન મથકો જિલ્લાની અંદર હશે તેના કરતાં વધુ 10% જે EVM મશીન છે તે રિઝર્વ રાખવામાં આવશે. કારણ કે ક્યાંક કોઈ મશીન ખોટવાશે EVM મશીન તો તેની સામે તેનો ઉપયોગ જે છે તે કરવામાં આવશે. 9,263 કુલ બેઠકો જે છે કે તેની અંદર મતદાન જે છે તેના માટે થવાનું છે, ચૂંટણી લડવાની છે અને કુલ 25,537 એવા ઉમેદવારો છે કે જેનો જે ભાવિ જે છે તે આવતીકાલે EVM ની અંદર સીલ થવાનું છે. એટલે આ તમામ જે ઉમેદવારો છે, જે 25,537 જેટલા ઉમેદવારો, તે એડી ચોટીનું અત્યાર સુધી જોર લગાવ્યું છે પ્રચારની અંદર અને હવે પછી અત્યારે જે છે તે વધુમાં વધુ વોટિંગ માટે તેઓ અપીલ જે છે તે ડોર ટુ ડોર કરી શકશે ગણતરીના લોકોની સાથે. ચૂંટણી પહેલા જ 736 જે બેઠકો એવી છે કે જે બિનહરીફ વત્સલ થઈ ચૂકી છે. એટલે વહીવટીતંત્ર જે છે તે બિલકુલથી જે સજ્જ થઈ ચૂક્યું છે ચૂંટણી કરાવવા માટે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન જે છે તે શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. મહત્વપૂર્ણ બાબત વત્સલ અહીંયા એ પણ છે કે જે VIP વોટર્સ, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જે લોકો મતદાન જે છે તે કરવાના છે તેની પણ યાદી આવી ચૂકી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કરવા માટે આવતીકાલે અમદાવાદ જે છે તે આવી રહ્યા છે. તમામ રાજકીય આગેવાનો જે કોંગ્રેસ પક્ષના છે તે પણ આવતીકાલે જે ગ્રામ્ય વિસ્તારની અંદર જેમનું મતદાન છે તેઓ મતદાનની અંદર જોડાશે અને સૌ કોઈની નજર મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોની ચૂંટણીની અંદર આ હીટવેવની સ્થિતિમાં કેટલું મતદાન થાય છે તે જોવાનું રહેશે. કારણ કે થોડા દિવસ પહેલા ઉમરેઠની જે વિધાનસભાની પેટા ચૂંટણી થઈ તેની અંદર પણ મતદાનમાં બપોરે જે છે તે પાંખી હાજરી જોવા મળી હતી. એટલે રાજકીય પક્ષો માટે વત્સલ વધુમાં વધુ મતદાન કઈ રીતે થાય તેના ઉપર જોર જે છે તે કાર્યકર્તાઓ રાખશે. જી બિલકુલથી મેહુલ, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર. હવે વડોદરાની સ્થિતિનો ચિતાર પણ મેળવી લઈએ, કારણ કે વડોદરામાં પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. માનું, વડોદરા કે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ચર્ચામાં રહ્યું છે. હવે ચૂંટણી આડે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે અત્યારે વડોદરા જિલ્લામાં માહોલ કેવો છે? પૂર્વ તૈયારીનો તમામ ચિતાર આપશો. વત્સલ, છેલ્લા 15 દિવસથી સતત ચૂંટણી પ્રચાર, ઉમેદવારો, કોણ ઉમેદવાર હશે, આ તમામ બાબતોને ખૂબ ચર્ચા થઈ. વિરોધ પણ થયો. નાગરિકોએ જે પોતાનો આક્રોશ હતો એ પણ પ્રચાર દરમિયાન વ્યક્ત કર્યો. આજે હવે આવતીકાલે સવારે 7 વાગે જ્યારે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા, ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે પૂર્ણ કરી દેવામાં આવી છે. વડોદરા શહેરની મહાનગરપાલિકાની વાત કરીએ તો 12 લાખ ઉપરાંતના મતદારો છે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાના છે. હું અત્યારે સયાજીગંજ વિસ્તારમાં આવેલું જે પોલિંગ સ્ટેશન છે જ્યાંથી મતદાન થવાનું છે, મગનભાઈ શંકરભાઈ પટેલ સ્કૂલ, આ સ્કૂલ ઉપર છું. આપ જોઈ રહ્યા છો તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. આવતીકાલે પણ ગરમીનો ખૂબ જ પ્રકોપ રહેવાનો છે, ત્યારે તંત્ર દ્વારા મોટા મંડપ બાંધી અને આ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પોલિંગ સ્ટાફ જે EVM મશીન સાથે તમામ સામગ્રી સાથે બપોરના સમયે જ પહોંચી ગયા છે. તમામ તૈયારીઓ છે પૂર્ણ કરી દેવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો 19 વોર્ડમાં આજે મતદાન થવાનું છે, ચૂંટણી યોજાવાની છે. 74 બેઠકો ઉપર 258 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 2 બેઠકો છે બિનહરીફ થઈ છે. આજે વડોદરાની વાત કરીએ તો 1135 મતદાન મથકો છે તૈયાર કરવામાં આવ્યા છે. જે શાળાઓની અંદર આ તમામ તૈયારીઓ છે કરી દેવામાં આવી છે. વડોદરામાં 1131 મતદાન મથકો ઉપર જે EVMથી મતદાન થવાનું છે. પોલિંગ સ્ટાફ છે અને તમામ તૈયારીઓ છે કરી દીધી છે. સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થશે. તમામ કર્મચારીઓ છે એ પોતાના મતદાન મથક ઉપર પહોંચી ગયા છે. આ તૈયારીઓ ચાલી રહી છે. જો જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પંચાયતની 30 બેઠક ઉપર 79 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 8 તાલુકા પંચાયતની 151 બેઠક પર 388 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીમાં જો સુરક્ષાની વાત કરીએ તો પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 1 JCP, 1 એડિશનલ CP, 9 DCP, 13 ACP અને
22 જવાનો SRPના હોમગાર્ડના 1406 અને CISFની એક કંપની છે એ પણ મૂકવામાં આવી છે. જે રીતે વાત કરીએ તો 13,234 પોલિંગ સ્ટાફ છે એ ગોઠવાયેલો છે. આ ઉપરાંત 5442 બેલેટ યુનિટ અને 4290 કંટ્રોલ યુનિટથી આખા જિલ્લાની જે આ ચૂંટણી છે થવાની છે. મતદાન મથકની જે રીતે વાત કરીએ તો ઇલેક્શન વોર્ડ, મતદાન મથકનો નંબર, આ ઉપરાંત લોકોએ જે રીતે અહીંયા કયા પ્રકારે વ્યવસ્થા છે, મહિલાઓની લાઈન, સ્ત્રીઓની લાઈન, આ ઉપરાંત પુરુષોની લાઈન, આ તમામ જે તૈયારીઓ છે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. મતાધિકારનો મતદારો પોતાનો ઉપયોગ કરવાના છે. જે રીતે ચૂંટણીની વ્યવસ્થા ગોઠવાઈ છે, આખી વ્યવસ્થાને લઈ અને સમગ્ર તૈયારીઓ છે કરી દેવામાં આવી છે. ખાસ કરીને ગરમીનો સમય છે એટલે ઉમેદવારો અને રાજકીય પક્ષો છે એમના માટે ચિંતાનો વિષય એ છે કે મતદારો વહેલી સવારથી મતદાન કરવા માટે પહોંચે, કારણ કે બપોરના સમયે મતદાન નીરસ રહેશે એવી શક્યતા છે અને ગરમી પણ વધારે છે, એના કારણે એની અસર પડશે એટલે રાજકીય પક્ષોને ચિંતા છે. ચૂંટણી પંચ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે, કારણ કે તમામ જે મતદાન મથકો છે એના ઉપર મંડપ બાંધવામાં આવ્યા છે, કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે, પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ વ્યવસ્થાઓ છે ગોઠવી દેવામાં આવી છે. ખાસ કરીને આટલી મોટી સંખ્યામાં એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, 4 નગરપાલિકાઓ એની પણ ચૂંટણી એક સાથે છે. આ તમામ જગ્યાએ મતદાન થવાનું છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી છે. આ ઉપરાંત લાખો મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. લોકશાહીનો આ પર્વ છે એ સારી રીતે ઉજવાય, પોલીસ દ્વારા તમામ તૈયારીઓ છે કરવામાં આવી છે. પૂરતો પોલીસ સ્ટાફ છે ગોઠવી દેવામાં આવ્યો છે. આમ સમગ્ર રીતે તૈયારીઓ કરી દેવામાં આવી છે. તમામ સામગ્રી અને પોલિંગ સ્ટાફ, આ ઉપરાંત સુરક્ષા જવાનો છે તમામ બૂથ ઉપર જે મતદાન થવાનું છે મતદાન મથક ઉપર પહોંચી ચૂક્યા છે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને લોકશાહીનો પર્વ છે એ સારી રીતે ઉજવાય એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ છે ગોઠવી દેવામાં આવી છે. જી વત્સલ. બિલકુલથી માનુ, માહિતી સાથે આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમદાવાદની સ્થિતિનો ચિતાર પણ મેળવી લઈએ. અમદાવાદથી શુભમ ભટ્ટ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. શુભમ, અમદાવાદમાં પણ મતદાન યોજાવાનું છે, ત્યારે અમદાવાદમાં કેવી છે પૂર્વ તૈયારી, શું માહિતી? ચોક્કસ વત્સલ, આવતીકાલે અમદાવાદના 48 વોર્ડ માટેની છે તે ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે. જિલ્લા જે કલેક્ટર તંત્ર એટલે કે ચૂંટણી તંત્ર દ્વારા છે તે તૈયારીઓને આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યું છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી છે તે મતદાનની કામગીરી છે તે ચાલશે. ખાસ કરીને આ આંકડાકીય માહિતીની જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર 48 વોર્ડ માટે એટલે કે 192 બેઠકો માટે મતદાન છે તે થવા જઈ રહ્યું છે. જો કે 2 બેઠકો છે તે અગાઉથી બિનહરીફ છે તે થઈ ચૂકી છે, એટલે કે આવતીકાલે 190 બેઠકો માટે છે તે મતદાન છે તે થશે. અમદાવાદની વાત કરવામાં આવે તો કુલ 49,12,000 જેટલા મતદારો છે તે પોતાના ભાવિ જે પ્રતિનિધિ છે તેને નિમશે. ખાસ કરીને પુરુષોની જો વાત કરવામાં આવે તો 23,65,000 જેટલા પુરુષ મતદારો છે તે જે આવતીકાલે મતદાન કરશે, તો 24,46,000 જેટલા મહિલા જે મતદારો છે તે આવતીકાલે છે તે મતદાન કરવા જશે. મહત્વની વાત છે કે એક તરફ આવતીકાલે જે ચૂંટણીનો પર્વ છે તે યોજાવા જઈ રહ્યો છે, તો બીજી તરફ ગરમી છે તે પણ માજા મૂકી રહી છે. અમદાવાદની અંદર આવતીકાલે 43 થી 44 ડિગ્રી જેટલું તાપમાન રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, અને જેને પગલે અગમચેતીના ભાગરૂપે છે તે અમદાવાદ તંત્ર દ્વારા છે તે તમામ જે મતદાન મથકો છે આ મતદાન મથકો ઉપર ORS, મેડિકલની ટીમ, પીવાના પાણીની વ્યવસ્થા, પંખા તેમજ જે મતદારો છે તેમને લાઇનમાં ઊભું રહેવાનું હોય તો તેમની ઉપર છાયો મળી રહે તે માટેની વ્યવસ્થા પણ છે તે હાલ કરી દેવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો કુલ 4257 મતદાન મથકો ઉપર છે તે આવતીકાલે મતદાન થવા છે તે જઈ રહ્યું છે. જેમાં મહત્વની વાત છે કે વોર્ડ નંબર 24 અને વોર્ડ નંબર 47 આ 2 વોર્ડ એવા છે કે જેમાં સૌથી વધુ મતદાન મથકો છે તે આવેલા છે. જેમાં વોર્ડ નંબર 24 એટલે કે નિકોલની અંદર 144 જેટલા મતદાન મથકો છે તે આવેલા છે, તો બીજી તરફ 47 એટલે કે વટવા તેમની અંદર
35 જેટલા મતદાન મથકો છે તે આવેલા છે. મહત્વની વાત છે કે અમદાવાદની અંદર 1644 જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે, જેમાં 6 મતદાન મથકો એવા છે કે જે અતિ સંવેદનશીલ છે. ખાસ કરીને 15,000 જેટલો પોલીસનો કાફલો છે તે આ તમામ મતદાન મથક ઉપર સુચારુ રીતે મતદાન થાય તે માટેનું આયોજન કરશે. ખાસ પોલીસની ટુકડીઓ છે, એસઆરપીની ટુકડીઓ છે, તેમના દ્વારા છેલ્લા 1 અઠવાડિયાથી અમદાવાદની અંદર પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. વિવિધ વિસ્તારોને ફ્લેગ માર્ચ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર કુલ કાલે 49,12,000 જેટલા મતદારો છે તે પોતાના ભાવિ જે ઉમેદવાર છે તે નક્કી કરશે. ખાસ કરીને અમદાવાદની અંદર કુલ 48 વોર્ડની અંદર 4257 મતદાન મથકો ઉપર છે તે મતદાન થવા જઈ રહ્યું છે. અહીં વત્સલ મહત્વની વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદમાં સિલજ ખાતે આવેલું તેમનું જે મતદાન મથક છે ત્યાં કાલ સવારે મતદાન કરશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ છે તે કાલે અમદાવાદમાં આવી રહ્યા છે. અમદાવાદમાં નારાયણપુરા તેમના જે મતદાન વિસ્તાર છે ત્યાં પણ તેઓ સવારે 11 વાગે છે તે મતદાન કરશે. જી વત્સલ. જી બિલકુલથી. શુભમ, અમદાવાદની કેટલીક બેઠક એવી છે કે જે ખૂબ ચર્ચામાં પણ રહી છે, ત્યારે રાજકીય માહોલ કેવો છે અને મતદારોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે કાલે વહેલી સવારથી જ મતદાન યોજાવાનું છે? ચોક્કસ વત્સલ, જે રીતના આવતીકાલ સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થવા જઈ રહ્યું છે. અમદાવાદના રાજકીય માહોલની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કેટલાક પાર્ટીઓનો વિરોધ છે તે પણ અમદાવાદની અંદર જોવા મળ્યો હતો. કેટલીક બેઠકો ઉપર ચર્ચાઓ, હાઈ વોલ્ટેજ ડ્રામાઓ છે તે પણ થવા પામ્યા હતા. ટિકિટ મળવાને લઈ પણ વિવાદો છે તે જોવા મળ્યા હતા. બીજી તરફ મતદારોના મિજાજની જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર મતદારોનો મિજાજ ક્યાંક ને ક્યાંક આ વખતે મતદાન પૂરતા પ્રમાણમાં કરવાનો હોય તે પ્રકારનો જોવા મળ્યો. જો કે આવતીકાલે ગરમીનો માહોલ છે તે જોવા મળશે. 43 ડિગ્રી સુધીનું બપોરના સમયે ગરમીનું તાપમાન છે ત્યાં પહોંચી જશે. ત્યારે તંત્ર અને રાજકીય પાર્ટીઓમાં પણ એક ચિંતા છે તે જોવા મળી રહી છે, કારણ કે જે રીતના ઉમરેઠ બેઠક ઉપર 2 દિવસ પૂર્વે જ મતદાન થયું, ત્યાં બપોરના સમયે જે મતદાન મથકો ખાલીખમ જોવા મળ્યા હતા. એટલે ચોક્કસથી આજે આવતીકાલે જે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે રાજકીય પાર્ટીઓ અને તંત્ર બપોરના સમયે મતદાન થાય તે માટે વધુ પ્રયાસો છે તે કરશે, કારણ કે જો ઓછું મતદાન થશે તો રાજકીય પાર્ટીઓની ચિંતા પણ વધશે. એટલે કે ચોક્કસથી સવારથી તમામ જે પાર્ટીઓ છે તે મતદાન માટે એડીચોટીનું જોર લગાડે તે ઉપર માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલથી શુભમ, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર. રાજકોટની સ્થિતિનો ચિતાર પણ મેળવી લઈએ. રાજકોટથી સંવાદદાતા શનિ મૈયડ આપણી સાથે લાઈવ જોડાયા છે. શનિ, રંગીલું રાજકોટ અને ચૂંટણી ટાણે રાજકોટના રંગ અલગ જ જોવા મળતા હોય છે. અત્યારે રાજકોટમાં કેવા રંગ છે, તૈયારીઓ કેવી? વત્સલ, જીતના વાત કરવામાં આવે, રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવતીકાલે જ્યારે મતદાન યોજાવા જઈ રહ્યું છે, રાજકોટના 18 વોર્ડના જે 72 જે કોર્પોરેટરો માટે વિવિધ ઉમેદવારો છે તે મેદાને જોવા મળી રહ્યા છે. વિવિધ પાર્ટીઓ, અપક્ષ સહિતની જે ભાજપ, કોંગ્રેસ, આપ સહિતની અનેક અપક્ષ ઉમેદવારો છે તે મેદાને જોવા મળી રહ્યા છે. 72 બેઠકો માટેનો આ જંગ છે તે જ્યારે રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે, ત્યારે રાજકોટના હું જુદા જુદા વિસ્તારના મતદાન મથકો છે ત્યાં કેવી તૈયારીઓ ચાલી રહી છે તે હું આપને આ દ્રશ્યો દેખાડવા માંગીશ. આ રાજકોટના જે 1114 બૂથ ઉપર મતદાન છે તે યોજાવા જઈ રહ્યું છે. સાથે સાથે રાજકોટ શહેરમાં જે રીતના મહાનગરપાલિકા બાદ જે રીતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની કચેરીઓમાં પણ જે માટે મતદાન છે તે થવા જઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત કે રાજકોટ શહેરના 1114 બૂથ ઉપર મતદાન યોજાશે અને ગ્રામ્ય વિસ્તારના 647 બિલ્ડિંગોમાં આ મતદાન છે તે યોજાશે. 159 સંવેદનશીલ જે મતદાન મથક આવેલા છે, સાથે સાથે 81 અતિ સંવેદનશીલ મતદાન મથક આવેલા છે. કારણ કે રાજકોટ ગ્રામ્યની વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્યના ગોંડલ સહિતના વિસ્તારોમાં સૌથી વધુ આ અતિ સંવેદનશીલ વિસ્તારો છે તે માટે એનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે રીતના અત્યારે તૈયારીઓ છે તે ચાલી રહી છે. સાથે સાથે તમામ સરકારી અધિકારીઓ છે તે અત્યારે જે ઈવીએમ છે તે સહિતની તમામ જે કામગીરી છે તે શરૂ કરી દીધી છે. હાલ પોતાના મતદાન બૂથ ઉપર પોતાની કામગીરી છે તે કરી રહ્યા છે. આવતીકાલ સવારથી જ્યારે અહીંયા મતદાન છે તે યોજાવા જશે તે માટેની તમામ તૈયારીઓ છે તે અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે 24 કલાક પહેલાં જ આ વહેલી સવારે
સવારથી જ આ લોકોએ પોતાનું બૂથ છે તે સંભાળી લીધું છે અને હાલ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સૌથી મહત્ત્વની વાત એ સામે આવી રહી છે કે આવતીકાલે જીતના તાપમાનનો પારો રાજકોટમાં હાલ 44 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે. આવતીકાલે રાજકોટ હોટ એન્ડ સિટી બને એટલે કે રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવે તો પણ નવાઈ નહીં, કારણ કે રાજકોટમાં ગરમીનો પારો છે તે ક્યાંક 45 ડિગ્રીને પાર જશે તો ક્યાંક મતદાન પણ ઓછું થશે. તેના માટે તમામ રાજકીય પક્ષો છે તે વહેલી સવારથી જ મતદાન માટે જેની તૈયારીઓ છે તે કરવામાં આવશે. સાથે લોકોને જે મતદાન કરવામાં આવે તે લોકો માટે ક્યાંક પણ મંડપ સહિતની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે કે લોકોને ક્યાંક તાપ ન લાગે, આકરું લો ન લાગે તે માટે અહીંયા જેટના મંડપ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી, ORS તમામ સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે સાથે જેટના અત્યારે મેડિકલની ટીમો પણ એલર્ટ છે તે રાખવામાં આવી છે. 108 સહિતની તમામ મેડિકલ સહિતની ટીમો છે તે એલર્ટ રાખવામાં આવશે. અહીંયા તમામ વ્યવસ્થાઓ છે તે આ બૂથ ઉપર કરી દેવામાં આવી છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો 1200થી વધુ પોલીસ જોડાવા જઈ રહ્યા છે. રાજકોટના 4 DCP હોય સહિતના પોલીસ કાફલો હોય, PSI, PI, DYSP સહિતના અધિકારીઓ છે તે બંદોબસ્ત કરશે. સાથે સાથે અતિ સંવેદનશીલ જે વિસ્તારો આવેલા છે ત્યાં ડ્રોનની મદદથી સંવેદનશીલ વિસ્તાર અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનની મદદથી તેઓ નજર રાખવામાં આવશે. સાથે બોડી ઓન કેમેરા તમામ પોલીસ કર્મચારીઓને બોડી ઓન કેમેરા નજર રાખવા માટેની સૂચના છે તે આપી દેવામાં આવી છે. આ મતદાન બૂથ છે જ્યાં અત્યારની તૈયારીઓ છે તે ચાલી રહી છે તેના હું સતત આપને દ્રશ્યો દેખાડી રહ્યો છું. સાથે સાથે રાજકોટની જો વાત કરવામાં આવે, રાજકોટમાં જે રીતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આજે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે અને આ જ મતદાન બૂથ ઉપર ક્યાંક અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે સાથે જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં આ વખતે સૌથી વધુ ક્યાંક અસંતોષ છે તે જોવા મળી રહ્યો છે. ભાજપની લડાઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે જે રીતના ઉકળતો ચરુ છે ને સિનિયર નેતાઓને છેલ્લી ઘડીએ મેદાનમાં લાવવામાં આવ્યા છે. કેટલી જગ્યાએ અસંતોષ જોવા મળી રહ્યો છે હાલ, પરંતુ આવતીકાલે જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે કયા પક્ષને સૌથી વધુ મતદાન માટેની અપીલ કરવામાં આવશે, કયા પક્ષનું વધુ મતદાન થશે, 28 તારીખે તે લોકોનું શું પરિણામ આવશે તે પણ જોવાનું રહેશે. બિલકુલથી શનિ, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર.